ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગસ્થ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગસ્થ અહેમદ પટેલની જન્મજયંતિ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા સ્વર્ગીય અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ અહેમદ પટેલના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા। અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું, જેના કારણે આજે પણ તેઓને રાજકીય જગતમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે। વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર, કોંગ્રેસ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ખજાનચી સ્વર્ગસ્થ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરા તાલુકા કોંગ્રેસ ઓફિસ ઉપર ફૂલો ચડાવી શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારબાદ વાગરા તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાગરા તાલુકાના કોંગ્રેસ સમિતિ પ્રમુખ આસિફ પટેલ, શકીલ રાજ, રઘુવીરસિંહ ચૌહાણ, અસલમ રાજ, ફિરોજ રાજ, ઝાબીર પટેલ, હસન ભટ્ટી, પ્રજય રાવલ, મકસુદીન રાણા, વસીમ શહેરી, અયુબ કલમ, વસાવા ચંદુભાઈ સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં આસિફ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વર દહેજ વિલાયત શાખા જીઆઈડીસી આવેલી છે તે અહેમદ પટેલની દેન છે। આજ રોજ તારીખ 21/8/2025ના રોજ કોંગ્રેસના પરનેતા અને ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબનો જન્મદિવસ હોય આજ રોજ અમે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, વાગરા કોંગ્રેસ સમિતિના ગામે ગામથી પધારેલા કોંગ્રેસના કાર્યકરોએ અમોશ્રીએ આજ રોજ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે વાગરા સામૂહિક કેન્દ્રમાં ફ્રૂટનું વિતરણ કરી બીમાર દર્દીઓની ખબર અંતર પૂછી સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબના જન્મદિનની ઉજવણી કરી છે। આધુનિક ભારતના શિલ્પી જેના હૈયે ગુજરાતીઓનું હિત હંમેશા વસાયેલું હતું, ભરૂચના શિલ્પી એવા અહેમદભાઈ પટેલ સાહેબની આજે જયંતિ છે, ત્યારે એમને સત નમન કરીએ છીએ। એમને કરેલા કાર્યોને યાદ કરીએ છીએ। કોઈ પણ પાર્ટીનો માણસો એમના દરવાજે ગયેલો હોય ક્યારેય પક્ષાપક્ષી નથી કરી, માનવ હિતની વાત કરી હતી અને અહેમદભાઈએ ભરૂચને આ દેશમાં સર્વપ્રથમ આગળ રાખેલું કે મારું ભરૂચમાં હું કેટલું કામ લેજો, શું કરું। અહેમદભાઈ નથી ત્યાર પછી આજે ઝીરો પરિસ્થિતિ પર ભરૂચ છે। ત્યારે એવા મહાન વિભૂતિને એમની જન્મ જયંતિ નિમિત્તે યાદ કરી એમને કોટી કોટી વંદન કરી।